ભરૂચની સોયબ પાર્ક સોસાયટીમાં રહેતા અહમદ સામીએ પોતાના 8મા જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી। ભરૂચના મોહમ્મદ સામીએ અગાઉ પણ પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી। કોરોનાની મહામારીના સમયે મોહમ્મદ સામીએ 1000 માસ્ક વેચી લોકોને કોરોનાથી બચવા માટે પ્રેરિત કર્યા હતા અને આના અગાઉનો જન્મદિવસને 3 કુવા પાસે આવેલ આંગણવાડીના બાળકો સાથે કેક કાપી અને તેમને ગિફ્ટ આપી જન્મદિવસની ઉજવણી કરી હતી। જ્યારે આજે મોહમ્મદ સામીએ ગરમીમાં ચાલતા બાળકો જેને પગમાં ચપ્પલ ના હોય અને આટલી ગરમીમાં બાળકોના માથા પર કેપ ના હોય તેવા બાળકોને મોહમ્મદ સામીએ ચપ્પલ અને કેપનું વિતરણ કરી અનોખી રીતે પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી। મોહમ્મદ સામીએ દરેક બાળકોને પોતાના જન્મદિવસે કેક કાપી અને પાર્ટી દ્વારા પૈસા વેસ્ટ કરે છે તેના કરતાં લોકોને મદદ કરી પોતાના જન્મદિવસની ઉજવણી કરો એવી અપીલ કરી હતી। યાકુબ પટેલ, ભરૂચ। મારું નામ મોહમ્મદ સામી છે। આજે મારો 8મો જન્મદિન છે। મેં આજે મારા જન્મદિન में રસ્તા ચાલતા છોકરાઓને મેં ચોકલેટ, કેપ ને ચપ્પલ આપી રહ્યા છે। મેં એવું ચાહું કે તમે બી તમારા જન્મદિન में ચોકલેટ ને ચપ્પલ, કેપ और છોકરાઓને વેચો।